નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। કારની એક જ થપાટ એવી તો લાગી કે આશિયાના સ્મશાન બની ગયું હતું। કોણે શું ગુમાવ્યો એનો હિસાબ પણ શક્ય ન હતો, કારણ કે બચ્યું હતું તો બસ લાચારી, બેબસી, નિસહાયતા। માત્ર 3 કલાક અને ખેલ ખતમ। આ કોઈ ફિલ્મની વાત નથી, પરંતુ મોરબી મચ્છુ ડેમ હોનારતની વાત છે કે જેના 45 વર્ષ પૂરા થઈ રહ્યા છે। આજે આ ઘટનાને 4.5 દાયકા વીતી ગયા, તેમ છતાં તે સમયે જેણે જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા તેમની આંખો આજે પણ એ ઘટનાની યાદમાં સજ્જડ બની ગઈ છે, વેરાન બની ગઈ છે। જૂન 1979 મોરબીમાં દુષ્કાળની પરિસ્થિતિના ભડકારા। જુલાઈ 1979 ભરપૂર પ્રમાણમાં વરસાદ। વાંકાનેરનો મચ્છુ એક ડેમ છલકાયો। 9 ઓગસ્ટ 1979માં ભારે વરસાદથી મચ્છુ 2 ડેમ પણ ઓવરફ્લો। 10 ઓગસ્ટ માત્ર 24 કલાકમાં મોરબીમાં 25 ઇંચ વરસાદ। પૂરની શક્યતાને પગલે 11 ઓગસ્ટે વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવ્યા। 11 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે પાણી ડેમના માટીના પાડા પરથી વહેવા લાગ્યું। મોરબી નગરપાલિકા તરફથી લોકોને સ્થળ છોડવાની તાકીદ કરાઈ। બપોરે 3:30 વાગ્યે પાણીના પ્રવાહ સામે ડેમનો માટીનો પાડો નબળો પડ્યો। પાડો તૂટતાની સાથે જ 30 ફૂટ ઊંચા પાણીના મોજા ઉછળ્યા। 11 ઓગસ્ટનો દિવસ આવે એટલે જળ હોનારતની યાદ તાજી થઈ આવે કે જેણે હજારો જિંદગીઓને મોતના મુખમાં ધકેલી દીધી હતી। મોરબીના મચ્છુ ડેમનો એ જળ પ્રલય કે જેણે લાખો લોકોને તારાજ કરી દીધા અને બરબાદ કરી દીધું સમગ્ર મોરબી શહેર। 17મી સદીના મધ્યભાગમાં કચ્છના રાજા કાયાજીએ સ્થાપેલું શહેર ગઢ ઢીલણી આજે મોરબીના નામે ઓળખાય છે। આકર્ષક રસ્તાઓ, બેનમૂન કલાકૃતિવાળા મકાનો, સમૃદ્ધ બજારો અને ઉત્તમ કલા સ્થાપત્યોના કારણે મોરબી શહેર સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ખ્યાતિ પામ્યું છે। મોરબીની મધ્યમાંથી વહે છે મચ્છુ નદી। આ નદી ચોટીલાના ઠાંગા ડુંગરમાંથી નીકળી કચ્છના રણને મળે છે। મોરબીના ગર્ભશૈલી ઇતિહાસમાં તેની ખુમારી પણ વર્ણવાયેલી છે। જો આપણે ખુમારીનો અનુભવ કરવો હોય ને તો જરા મોરબીના અતીતમાં ડોક્યું કરવું પડે। મોરબી શહેરને કુદરતી આપત્તિઓએ સ્મશાન ભૂમિ બનાવવામાં કંઈ જ બાકી નથી રાખ્યું। 11 ઓગસ્ટનો દિવસ ઇતિહાસના પાને લખાઈ ગયો છે। આ દિવસે જનજીવન સામાન્ય હતું, પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ 2 ડેમ તૂટવાની સાથે જ મોરબીમાં સર્જાયું મોતનું તાંડવ। ને એ તાંડવ સાથે જ સમગ્ર મોરબી તબાહ થઈ ગયું। ઘણા લોકોને તો બચવાની પણ તક ન હતી। આ કપરા સમયે સૌથી વધુ મદદગાર સાબિત થયા બસના ડ્રાઈવરો કે જેમણે જીવના જોખમે પાણીમાં બસ ચલાવી લોકોને પાણીમાંથી બચાવ્યા। મકાનો, મોટી મોટી ઇમારતો કે જેને મચ્છુના પાણીએ એક ઝાટકે તહેસ નહેસ કરી દીધા। જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પૂરે સદાયને માટે મોતના ખોળે સમાવી દીધા। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બચી ગયેલા લોકોને ઊંચાઈવાળી જગ્યાએ પહોંચાડવામાં આવ્યા, પણ ત્યાં પણ મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પણ કાળનો કોળિયો બન્યા। મોરબીના ઇતિહાસમાં સૌથી કરુણ કહી શકાય તેવી આ ઘટના અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી જવાય। સેંકડો માનવ મૃતદેહો વીજળીના તાર ઉપર, ક્યાંક તણાતા મૃતદેહો, હજારો જાનવરોના કોહવાઈ ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તેમજ પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખોમાં રોડાતો હતો ભય। નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા
ને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેના આખરી ક્ષણની ચિચિયારીઓના દર્દનાક અવાજથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું. લગભગ 8 થી 10 ફૂટ પાણી હતું. સાંજના 4, 4:30 સુધી પાણી રહ્યું. ત્યાર પછી અચાનક ઉતરવા માંડ્યું. ત્યાર પછી કલાકમાં એક ફૂટની એવરેજે પાણી ઉતરેલું હતું અને રાત્રે 8 વાગે લગભગ પાણી 6 ચોકી જેવું થઈ ગયું હતું અને પુલ 8 ચોકી સુધી પાણી આવેલું એટલે લગભગ ગામમાં ઘૂસવાની તૈયારી જણાતી હતી. ત્યારે મારી ઘરમાં મારા ફાધર મધર બે જ હતા અને આખું ગામ ખાલી થઈ ગયું હતું. આડોશી પાડોશી કોઈ નહોતા. માવતર એમ કહે કે ઓલો પુલ તૂટી જશે, તું વિયો જા. મારી ઘર પાસેથી ને આખા ગોઠણથી આમ રામચોક જાઉં, પ્રતાપ ચોક જાઉં, બધે પાણી ગોઠણ સુધીના ભરાઈ ગયા હતા અને હોનારત એટલી ભયંકર હતી. આ કપરા સમયમાં મોરબી વાસીઓની વારે આરએસએસ સહિતની જુદી જુદી સંસ્થાઓના લોકો રાહત અને બચાવની કામગીરી માટે મોરબી આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ જુદા જુદા વિસ્તારોમાં ચોરી અને લૂંટફાટ કરવા માટે એ વિસ્તારોમાંથી ગેંગ પણ આવવા લાગી. તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન બાબુભાઈ પટેલે 1-2 દિવસ નહીં પરંતુ સતત 3 મહિના રહીને મોરબી વાસીઓની પુનઃવસનની કામગીરી પોતાની દેખરેખ નીચે કરી. જ્યારે મોરબીમાં પૂર આવ્યું, પૂર હોનારત આવી અને જેમાં હજારો માણસોના મૃત્યુ થયા, એ સમયે વાંકાનેરની સ્થિતિ પણ ખૂબ જ દયાજનક હતી. વાંકાનેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાણા હતા અને દરેક જગ્યાએ કોઈ જાનહાનિ ન હતી પરંતુ નુકસાની ખૂબ જ હતી અને ખાસ કરીને ગ્રીન ચોક સુધી પાણી આવી ગયા હતા. એક પરિસ્થિતિ એવી લાગતી હતી કે માર્કેટ ચોક પાસેનો જે પુલ હતો, જૂનો પુલ, એના ઉપરથી થઈ અને માણસો દિવાનપરા તરફ અને ત્યાંથી આગળ ટેકરી તરફ પ્રયાણ કરવાના પ્રયત્ન કરવા લાગ્યા હતા. નિર્માણ માટે હોનારત સમયે મોરબી પંથકમાં મજૂરો મળતા ન હોવાથી તે સમયે સંઘના પ્રચારક અને હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશથી મજૂરોની ટીમ બોલાવી અને મકાન બનાવવાની કામગીરી શરૂ કરી. આ ઘટનાને ભલે 45 વર્ષ થઈ ચૂક્યા હોય પરંતુ તે હોનારતનું દર્દ હજી પણ લોકો અંદરખાને છુપાવીને બેઠા છે. જ્યારે મોરબી હોનારતની વાત આવે ત્યારે દર્દ વારે વારે ફૂફાડા મારીને છલકાય છે ને હોનારતને નજરે જોનારની આંખો ભીની થઈ જાય છે. જેણે સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારોના દર્દ પર હજુ સુધી કોઈ મલમ નથી લગાવી શક્યું. ત્યારે 45 વર્ષ બાદ પણ નજરે જોનાર લોકો આજે પણ કહે છે કે અમને તો ભગવાને જ બચાવ્યા. અમારી પણ એ જ પ્રાર્થના કે આ જણ હોનારતમાં જીવ ગુમાવનારની આત્માને પ્રભુ શાંતિ અર્પે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.